વિશ્વભરમાં કોરોના કેસમાં વધી રહ્યો છે. કોરોના 4 પ્રકારના પહેલાથી જ તબાહી મચાવી ચૂક્યા છે. હવે અમેરિકામાં તેવા પ્રકારની પુષ્ટિ થઈ છે કે આ વેરિયન્ટ VOM તરીકે ઓળખવામાં આવ્યું છે. તેમાં જણાવી દઈએ કે આ વેરિયન્ટ XDમાં 1.51નું સબવેરિયન્ટ અને તેનો નમૂનો જે જાન્યુઆરી લેવામાં આવ્યો હતો, જે જાયકે મહિલામાં જે આ વુહાન દ્વારા 57 નામનું નામકરણ કરવામાં આવ્યું છે કે જે અમેરિકામાં જે SARS-માં CO2 વાયરસમાં અમેરિકન વેરિયન્ટ VOMમાં આ નામનો નવો સ્ટેમ ઓળખવામાં કરવામાં આવે છે કે COVID-19 જે વધુ કેસમાં પ્રકારમાં જે મુખ્ય કારણ રાખવામાં આવે છે કે પેટા પ્રકારમાં ભયને જેમાં નમૂના એકત્રિત કરવામાં આવે છે. સંગઠન હજુ પણ એક ખતરનાક સ્ટેટ તરીકે વર્ગીકરણ રહ્યું છે કે કોરોના નવા પ્રકારના વિશ્વમાં જે સતર્ક જે રાખવામાં આવી છે કે ચીનમાં વેરિયન્ટમાં NB અને 1.8ના LFC જે VM સ્ટેટમાં દર્દીઓના ચીનમાં મળી આવ્યો હતો. જે CDCની ડેટા અનુસાર જે આ ગયા અઠવાડિયામાં અમેરિકા કોરોના વાયરસને કારણે દર અઠવાડિયે જે લગભગ 350થી વધુ લોકોના મોત થયા, જેમાંથી જે ગંભીર રીતે દર્દીઓમાં આરોગ્ય દાખલ થવા વેક્સિન લેવામાં સલાહ આપી છે. 26 મે સુધીમાં દેશમાં કોરોનામાં 1045 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે કે આમ કરતાં જે કેરળમાં સૌથી વધુ કેસ મળ્યા હતા. મહારાષ્ટ્રમાં પણ વધુ અને 5ને મૃત્યુ થયા પુષ્ટિ થઈ છે. કોવિડ-19ના લક્ષણો હળવા છે, સતત ઉધરસ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, વધુ થાક લાગે, ભૂખ ન લાગ્યો અને ઉલટી અને ઝાડા જેવું. સબસ્ક્રાઇબ માય ચેનલ.